Hello, good morning, every student. Okay, we are start here simple past tense. મિત્રો આને પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા છીએ, સાદો વર્તમાન કાળ. જો તમને સાદો વર્તમાન કાળ આવડી ગયો હોય, તો સાદો ભૂતકાળ તરત જ આવડી જશે, કારણ કે એના આધાર ઉપરથી જ સાદો ભૂતકાળ આવવાનો છે. સાદો વર્તમાન કાળમાં આપણે કંઈક શીખવાડ્યું હતું. યુ નો ધેટ વેરી વેલ કે સાદા વર્તમાન કાળમાં આપણે શું શીખ્યું હતું? આપણે એવું શીખ્યા હતા કે અસ્તિત્વ માટે એમ ઇઝ આરનો ઉપયોગ કરવાનો છે. ચલો શીખ્યા હતા ને. એમ ઇઝ અને આર અસ્તિત્વ માટે બદલાવાય છે. જેમ કે આઈ એમ એ ટીચર, યુ આર ડૉક્ટર. ઓકે, પરંતુ જો હવે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો એના માટે એમ ઇઝ આર આ ત્રણ શબ્દોની જગ્યાએ માત્ર વોઝ અને વેર બેમાંથી એક મૂકવાનું છે. સમજી ગયા? જો દાખલા તરીકે હું તમને કહું છું કે હું ટીચર છું, તો એ વર્તમાન કાળનું વાક્ય છે, તો હું કહીશ આઈ એમ એ ટીચર. બોલો થશે? પરંતુ હું ટીચર હતો, હવે નથી. બરાબર? તો શું થાવે? આઈ વોઝ અ ટીચર. શું આવે? આઈ વોઝ અ ટીચર. સમજી ગયા? એ જ રીતે કહીએ કે અમે બાળકો છીએ, તો વી આર સ્ટુડન્ટ. એ આપણે સાદા વર્તમાન કાળમાં ભણ્યા. પરંતુ હવે અમે મોટા થઈ ગયા, બાળકો નથી. તો પહેલાં તો બાળકો હતા ને, તો વી વર યા વેર, તો વી વેર સ્ટુડન્ટ, એટલે અમે બાળકો વિદ્યાર્થીઓ હતા, હાલ નથી. એટલે સાદા ભૂતકાળમાં તમારું એક જ હાઇલાઇટ કરવાનું છે કે જ્યાં તમે એમિઝાર વાપરતા હતા એની જગ્યાએ માત્ર વોઝ વેર બેમાંથી એક પસંદ કરવાનું છે. આ છે આપણો પહેલો નિયમ. ચલો, ખબર પડી ગઈ ને? હવે બીજી વસ્તુ, સાદા વર્તમાન કાળમાં તમને બીજી એક વસ્તુ શીખવાડી હતી કે માલિકી માટે હેસ અને હેવ આવે. માલિકી માટે હેસ અને હેવ આવે એટલે કે મારા જોડે આ છે, તમારા જોડે એ છે, પહેલા જોડે છે, પહેલી જોડે છે. હું કહું છું કે હું ટીચર છું, તો આઈ એમ એ ટીચર. મારી પાસે 2 ક્લાસ છે, તો આઈ હેવ 2 ક્લાસ. પરંતુ મારા જોડે 2 ક્લાસ હતા, તો હવે શું થઈ જાય છે? સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં હેસ અને હેવની જગ્યાએ હેડ મૂકવાનું છે. HAD હેડ. હેડ શું છે? ભૂતકાળનું રૂપ. એટલે મારી પાસે હતું. હવે વાક્ય કહીશ તો આઈ એમ એ ટીચર, હું ટીચર છું. આઈ હેવ 2 ક્લાસીસ, મારી પાસે 2 ક્લાસીસ છે. ઓકે, પરંતુ 2 હતા ભૂતકાળમાં, તો આઈ હેડ 2 ક્લાસીસ. સમજી ગયા? છે ને? એકદમ સરળ. પણ આ શેના આધાર ઉપર? જો તમને સાદો વર્તમાન કાળ આવડી ગયો હોય, તો આ કાળ તો એમનેમ આવડી જશે. ખાલી થોડા નિયમો યાદ કરવાના. તો શું શીખ્યા? એમિઝાની જગ્યાએ વોઝ વેર, હેઝ સેવની જગ્યાએ હેડ. ઓકે, હવે ત્રીજું છે ક્રિયાપદ. સાદા વર્તમાન કાળમાં શું શીખ્યા હતા? ક્રિયાપદમાં શું કરતા હતા? ક્રિયાપદનું મૂળ રૂપ શું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે મૂળ રૂપ એટલે શું? અને ત્રીજા પુરુષ એક વચનમાં આપણે ક્રિયાપદને SES લગાડતા હતા, EC ઇટ જોડે. ઓકે, પરંતુ અહીં સાદા ભૂતકાળમાં માત્ર અને માત્ર ક્રિયાપદનું બીજું રૂપ, ભૂતકૃદંત નહીં, ભૂતકાળ. ઓકે, જો પહેલું જો ગો હોય તો ગો મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, અને ભૂતકૃદંત એટલે V3 ગોન. પરંતુ આપણે એ નથી લખવાનું, સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું બીજું રૂપ મૂકજો. સમજ્યા? ગો હોય તો વેન્ટ મૂકવાનું છે. સમજી ગયા ને? તો એ રીતે ક્રિયાપદના જે તમને રૂપો લખાયા હતા એ બીજું રૂપ અથવા તો V2, બરાબર, એ તમારે અહીંયા લખવાનું છે. આ થઈ ગયું સરળ. શું યાદ રહ્યું? હવે એમિઝાનની જગ્યાએ વોઝ વેર, હેર સેવની જગ્યાએ હેડ, અને ત્રીજું આપણે ક્રિયાપદનું બીજું રૂપ. ચલો, થઈ ગયું. હવે જો સાદા વર્તમાન કાળમાં આપણે નકાર વાક્ય શીખ્યા હતા,
તો નકાર વાક્યમાં આપણે શું શીખ્યા હતા કે નકાર વાક્યમાં ડુ અને ડઝ આવે, ડુ અને ડઝ આવે. જેમ કે મને ગમતું નથી તો આઈ ડોન્ટ લાઈક. કોઈ પ્રાર્થનાને ગમતું નથી તો સી ડઝ નોટ લાઈક. એટલે ડુ અને ડઝથી નકાર વાક્ય બનતું હતું ને, પરંતુ અહીંયા માત્ર ડીડ મૂકવાનું છે. મને નથી ગમતું તો આઈ ડીડ નોટ લાઈક. મને આ નથી ગમતું તો આઈ ડીડ નોટ લાઈક ધીસ. છે સરળ. માત્ર શું ડુ ડઝની જગ્યાએ ડીડ મૂકો તો સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ બની જાય. ચલો ફરીથી રિવાઇઝ કરો. એમેઝોનની જગ્યાએ વોઝ વેર, હેઝ સેવની જગ્યાએ હેડ, ક્રિયાપદનું મૂળ ક્રિયાપદની જગ્યાએ ક્રિયાપદનું બીજું રૂપ, અને ડુ ડઝ નકાર માટે હતા તો અહીંયા ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં ડીડ વાપરીશું. સમજી ગયા? પરંતુ અહીંયા એક તમને શરત કહું છું કે એ શરત છે જ્યારે તમે ડીડ વાપરો છો ને એટલે ભૂતકાળ થઈ ગયું ને, તો એના પછી ક્રિયાપદનું V2 મૂકવાનું નથી. જેમ અત્યારે શું બોલ્યો કે મને ચલો કેળા નથી ભાવતા, મને કેળા નથી ભાવતા તો શું આવે? આઈ ડોન્ટ લાઈક. બરાબર, એ થયું. પરંતુ મને કેળા ભૂતકાળમાં નહોતા ભાવતા અથવા એ નહોતું ગમતું તો શું ડીડ આવ્યું? પણ ડીડ પછી લાઈકડ આવશે નહીં, માત્ર લાઈક આવશે, કારણ કે 2 વખત ભૂતકાળ થાય નહીં. એટલે આપણે યાદ રાખવાનું કે જ્યારે તમે ડીડ વાપરો છો ત્યાં યાદ રાખીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકજો, કારણ કે ડીડ મૂકવાથી ભૂતકાળ થઈ ગયું છે. હવે વાત થાય છે પ્રશ્નાર્થ વાક્યોની. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે શું કર્યું હતું? એમિઝાર જે સાદા વર્તમાનકાળમાં આગળ લઈ લેતા હતા. ઓકે, તો અહીંયા શું કરી દેવાનું છે? વોઝવેર આગળ લઈ લો. યા પછી જો ઓલામાં ડુ ડઝ લેતા હતા તો અહીંયા ડીડને આગળ લઈ લો. ઓકે, તો નકાર વાક્ય યા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડીડને આગળ લઈને શું તમને ભણવું ગમે છે? તો ડીડ યુ લાઈક સ્ટડી? કેટલું સરળ થાય. ડીડ યુ લાઈક સ્ટડી એટલે શું થાય છે? ડીડ આગળ મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે અને સાદું ભૂતકાળ બી બની જાય છે. હવે તમને આમાં કેટલાક શબ્દો તમને કહું છું જેનેથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ વાક્ય કયા કાળનું છે. જો યસ્ટરડે ગઈકાલે, જે વાક્યમાં યસ્ટરડે હોય, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ અવર એવા શબ્દો હોય, અથવા વન્સ એકવાર, અગો લોંગ ટાઈમ અગો પહેલાં, એટલે આવા શબ્દો એ શું બતાવે છે? સાદો ભૂતકાળ સૂચવે છે. સમજી ગયા? આ રીતે આપણે જો યાદ રાખવાની ટ્રીક એટલી સરળ છે. સાદા વર્તમાનકાળને પાયો બનાવો અને સાદા ભૂતકાળને એમાંથી શીખી લો. અને શીખવાનું શું છે? ફરીથી એમિઝાર તો આવશે વોઝ વેર, હેઝ સેવ તો આવશે હેડ. સમજ્યા? ક્રિયાપદનું જેમાં મૂળ રૂપ હતું એસીએસ હતું તો આમાં આવશે ક્રિયાપદનું બીજું રૂપ. ઓલામાં ડુ ડઝ હતું, અહીંયા આવશે ડીડ. ઓકે, અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદો આગળ લઈને યા ડુ ડઝ ઓની જગ્યાએ ડીડ આગળ લઈને બનાવી શકીએ છીએ. છે ને સરળ? ઓકે, થેન્ક યુ વેરી મચ.